સુરતમાં જીવલેણ હુમલાની ઘટનાઓ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ભેસ્તાન આવાસમાં પતિ પત્ની પર થયેલા ઝઘડામાં પતિએ ચપ્પુથી પત્ની પર હુંપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી। સુરતમાં વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે અને હવે તો પારિવારિક ઝઘડાઓમાં જીવલેણ હુમલાઓ થતા હોય છે। સુરતના ભેસ્તાન આવાસ ખાતે પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો। વાત એમ છે કે સુરતના ભેસ્તાન ખાતે રહેતી હનીફાબેન રફીક ખાન તેના પતિ રફીક ખાન સાથે કોઈ બાબતે ઝઘડો થતા ઉશ્કેરેલા રફીકે 8 થી 10 જેટલા ચપ્પુના ઘા મારી દીધા હતા, જેને લઈને ગંભીર રીતે ઘવાયેલા હનીફા શેખને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। તો બનાવ લઈને ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં નજીવી બાબતે પણ લોકો હવે જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે। ત્યારે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં કરવામાં આવેલા જીવલેણ હુમલાને લઈને સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહેવાય તેમ છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।